નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા 12 આરોગ્ય કેન્દ્ર, 19 હેલ્થ સેન્ટર લોકોના આરોગ્ય સુખાકારી માટે કાર્યરત કરવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂર બાદ લોકોના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નહોતા તે સમયે મહાનગરપાલિકા દ્વારા 12 આરોગ્ય રથની અલગ અલગ વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આરોગ્ય રથ ડોક્ટર, મેડિકલ સ્ટાફ તેમજ તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી આરોગ્ય રથ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી લોકોને આરોગ્યની તપાસ કરી અને તેમને દવાઓ પૂરી પાડશે. મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર હરીશ ગુરીના જણાવ્યા અનુસાર હાલ બોરમાંથી મળતું પાણી પીવાલાયક ન હોવાથી લોકોએ મહાનગરપાલિકાનું ફિલ્ટર પાણી અસરગ્રસ્ત આગ્રહ કરવો જોઈએ. સાથે સાથે ઉકળતા પાણી પીવું જોઈએ. ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ભરાયેલું હોય તો તેને દૂર કરવું જોઈએ અને સફાઈ રાખવું જોઈએ, જેથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી અટકાવી શકાય છે. ડૉક્ટર હરીશ ગોરી, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, જામનગર મહાનગરપાલિકા. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના લોકો માટે 12 આરોગ્ય કેન્દ્ર અને 19 જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા આરોગ્યની સેવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ ભારે વરસાદની સિઝન બાદ દૂર દૂરના વિસ્તારોમાં જે લોકોના ઘરોની આજુબાજુ પાણી ભરાયેલા હોય અને લોકો આરોગ્ય કેન્દ્ર સુધી ના પહોંચી શકતા એવા લોકો માટે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા 12 વ્હીકલ તૈયાર કરવામાં આવેલા છે અને એની અંદર એક ડૉક્ટર અને બાકીના સપોર્ટિવ સ્ટાફ રાખ્યા છે. બધી જ દવાઓ સાથે રાખી છે અને એ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને લોકોને એમના ઘરની નજીક આરોગ્યની સેવાઓ મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સવાર સાંજ બંને સમયે મેડિકલ ઓફિસર, યુએસસી અને અમારી જે આરબીએસકેની ટીમ છે એના કોર્ડિનેશનથી આ આરોગ્ય રથ ચલાવવામાં આવે છે અને અત્યાર સુધીના જે આ 3 દિવસના અમારા અનુભવ છે એમાં લોકોને ખૂબ જ એનાથી ફાયદો થઈ રહ્યો છે અને લોકો સેવાઓ માટે આવી રહ્યા છે. આ ઉપરાંત જામનગર શહેરી લોકોને મારી એક નમ્ર અરજ છે કે ચોમાસા દરમિયાન આપણા બોરના પાણીમાં વરસાદી પાણી મિક્સ થતા હોય છે, તો આ સમય દરમિયાન ખાસ કરીને બોરના પાણીનો ઉપયોગ પીવા માટે ન કરવો વધુ હિતાવહ છે. પાણી પીવા માટે મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર આપવામાં આવે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા તો ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ચોમાસાના સિઝનમાં ખાસ કરીને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં મચ્છરજન્ય રોગચાળાની શક્યતા પણ વધી જાય છે. તો આપણા ઘરની આસપાસ જે ભરાયેલું પાણી છે એને આપણે દૂર કરીએ, માટી નાખી દઈએ અથવા તો વહેવાવી દઈએ. આપણા ઘરની અંદર પણ સામાન્ય રીતે ડેન્ગ્યુના મોસ્કીટો, ચિકનગુનિયાના મોસ્કીટો આપણે જે વપરાશના પાણી માટેના જે પ્રીપ છે, ડ્રમ છે અથવા તો પક્ષી કુંજ માટે રાખેલું જે પક્ષી કુંજ છે એમાં જે લાંબો સમય સાફ કર્યા વગરનું પાણી ભરાયેલું રહે તો એની અંદર એડિસ નામના મોસ્કીટોનું બ્રીડિંગ થાય છે અને એમાં લાર્વા થાય છે અને મોસ્કીટોનો ઉપદ્રવ વધે છે, મચ્છરનો ઉપદ્રવ વધે છે. તો જામનગર શહેરની જનતાને મારી વિનંતી છે કે આપણા જે વપરાશના પાણીના પાત્રો છે અથવા તો પક્ષી કુંજ છે, ગાય માટે પાણીની કુંડી છે અથવા તો આસપાસ જે પાણી ભરાયેલું છે એને આપણે વહાવી દઈએ અને જે આ પાત્રો છે એને આપણે રેગ્યુલર ધોરણે આપણે એને અઠવાડિયામાં મિનિમમ એક વખત એને પાણી આખું ઢોળી સાફ કરી સૂકવીને ફરીથી આપણે એમાં પાણી ભરીએ તો આ પ્રકારના જે મચ્છરજન્ય રોગચાળા છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, એને પણ આપણે અટકાવી શકીએ અને જામનગરની શહેરની જનતાની આરોગ્ય જળવાઈ રહે. ધન્યવાદ. ખંભાળિયાના પોરબંદર રોડ પર એક પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે આગ ભભૂકી હતી, જેમાં 2 બાઇક, એક મોટરકાર સળગી ગયા હતા. પોલીસે ત્યાં સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ પેટ્રોલ પંપની ટાંકી પાસે સફાઈ કરતા નીકળ્યો હતો અને કચરામાં દીવાસળી છાપતો જોવા મળી રહ્યો હતો. પોલીસે તેનું સહિત 4 લોકોને ગુનો નોંધાયો છે. ખંભાળિયા નજીક પોરબંદર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં ગયા હફતે પડેલા વરસાદ બાદને કારણે જમીનમાં આવેલો ઈંધણને ટેસ્ટ માટે ટાંકાની સફાઈ કરવામાં આવી હતી. બનતા પેટ્રોલ પંપના સંચાલકે કામગીરી માટે પેટ્રોલ પંપ સાથે સંકળાયેલી કંપનીઓને પણ જાણ કરવામાં આવી હતી.
ત્યાર પછી રવિવારે સાંજે કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલી ટુકડીને ટાંકાની સફાઈ માટે કરવામાં આવી હતી. સફાઈ કર્યા બાદ એક શખ્સે દિવાસળી સળગાવી અને તે કચરો બાળી નાખવા માટે આગ ભભૂકી હતી, જેમાં 2 બાઇક તથા એક સ્વિફ્ટ મોટરકાર સળગીને ખાખ થઈ હતી. ખંભાળિયા નગરપાલિકા મનસુખ મારુ સ્ટેશન ફાયર ઓફિસર વતી લીડિંગ ફાયરમેન મનસુખ મારુ. આપણે ફાયર સ્ટેશન કોલ આવેલો કે શિવાલિક હોસ્પિટલની બાજુમાં 4 વ્હીલમાં અને બાઇકમાં આગ લાગેલ છે. તો અમે લોકો તાત્કાલિક આપણે ઘટના સ્થળ પર પહોંચી અને 4 બાઇક હતા, 2 થી 4 બાઇક હતા અને એક 4 વ્હીલ હતી જે બળતી હતી, તેને આગ બુઝાવેલ છે. 2 હતી કે 4 હતા બાઇક? પેટ્રોલ પંપની બાજુમાં 2 બાઇક હતી. અમને ખાસ કરીને જાણવા મળ્યું છે કે પેટ્રોલ પંપમાંથી આગ બહાર નીકળી છે અને પેટ્રોલ પંપમાંથી આગ લાગી હતી, એવું તમારે શું કહેવાનું થાય છે? સ્થાનિકોનું કહેવાનું એમ છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન કેમિકલ કંઈક નીકળતા આગ લાગેલી છે એવું સ્થાનિકોનું કહેવું છે. ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ અતિ ભારે વરસાદની તબાહી સર્જી છે. ભારે વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પાણી ભરાયા હતા. વરસાદની તારાથી ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ નાગેશ્વર વિસ્તાર, કાલાવડ નાકા બહાર, રામેશ્વરનગર, ગાંધીનગર વિસ્તાર મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ દ્વારા કાદવ કીચડ દૂર કરવાની કામગીરી યુદ્ધ ધોરણે ચાલુ કરવામાં આવી છે. અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ, જ્યારે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક સામાન ભારે નુકસાન જોવા મળી રહ્યો છે. હાલ સફાઈ સાફની કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત 4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જામનગરના ઘણા બધા વિસ્તારોમાં 5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીની પાણી ભરા ગયેલ લોકોને ઘરવખરી વપરાશ વસ્તુઓનું પાણીમાં વહી ગયેલ ખૂબ જ મોટાભાગના વિસ્તારોમાં જમાવી મુશ્કેલ જોવા મળી રહી છે. જામનગર વન વિભાગના કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ જરૂરી કીટનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં જામનગર અસરગ્રસ્ત વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયેલ લોકોને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. દીપક પટેલ, ઝોનલ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા. હાલે વરસાદે તારાજી સર્જી છે. ત્યારબાદની જે પરિસ્થિતિ છે તેમાં કોર્પોરેશનના અલગ અલગ સ્ટાફ અને અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સફાઈ, કાદવ કીચડ, ઝાડવા તથા ઘરની જે બગડેલી સામગ્રી છે તે ઉપાડવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. હાલે અમે નાગેશ્વર વિસ્તારમાં કે જેમાં લગભગ અંદાજિત 1 થી 1.5 મકાન મતલબ 10 થી 12, 15 ફૂટ સુધીનું પાણી હતું. આ વિસ્તારમાં અત્યારે લોડર દ્વારા રોડમાં આવેલ કાદવ કીચડ ઉપાડવાની કામગીરી કરીએ છીએ. હાલે મારી બાજુમાં જ પાછળની સાઈડમાં લોડરથી જે કામગીરી કરવામાં આવે છે એ અત્યારે ચાલુ છે. તથા આ વિસ્તારમાં ઘણી બધી નુકસાની છે, જેમાં ગરીબ પબ્લિકનો વસવાટ છે અને હાલે આ રોડ ઉપરથી કાદવ કીચડ કાઢવાની કામગીરી ચાલુ છે. હાલે આ કામગીરીમાં અહીંયાના રહેવાસીઓ સાથે વાતચીત કરતા દીપકભાઈ કરીને વ્યક્તિ છે, એમનું ટોટલી સામાન વરસાદમાં તણાઈ ગયો છે. ભાઈની પરિસ્થિતિ અત્યંત નાજુક કહી શકીએ એવી પરિસ્થિતિ છે. આજુબાજુના ઘણા બધા મકાનો એવા છે કે જેમાં ટોટલી સામાન તણાઈ ગયો છે અને એ લોકોને અત્યારે કદાચ ઘરમાં કોઈ ઘરવખરી કે એવું કંઈ લાગતું નથી. હાલની પરિસ્થિતિ એકંદરે ઘણી બધી તંગ હોય એવું લાગે છે. મારું નામ દીપક છે. હવે હું વેલ્ડિંગનો ધંધો કરું છું. મારો સામાન, માલ સામાન, મકાન બધું વયું ગયું છે. મારા આગળ પાછળ કોઈ નથી, બરાબર. પછી હવે ધંધો વેલ્ડિંગનો કરું છું. સામાન ને બધું હતો મકાનનો એ બધું વયું ગયું. થામ વાસણ, કપડાં બધું વયું ગયું. કાંઈ કોઈ વસ્તુ નથી રહી. હું એકલો માણસ છું, બરાબર. મકાને હોદ પડી ગયું છે મારું, બરાબર. લખવાવાળા આવ્યા હતા, સહાય ઓલા આવ્યા હતા અત્યારે લખવાવાળા, એ લખી ગયા હતા. અત્યારે ભાઈ બીજા આવ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદના કારણે મોટા પાયે ગૌચરની જમીનનું ધોવાણ થઈ ગયું છે. આવા સમયે પશુધનને ખોરાક કેમ પૂરો પાડવો એ એક મોટી સમસ્યા હોય છે. ત્યારે હાલના સંસદ સભ્ય પૂનમબેન માડમ જામનગર અને દ્વારકાની ગૌશાળામાં ઘાસચારો અને ગોળ વગેરે ખાદ્યની સામગ્રી પહોંચાડવા
માનવતાનું ઉમદાનું કાર્ય હાથ ધર્યું છે. ગૌશાળાના સંચાલકોએ પણ આ કાર્ય માટે સાંસદ પૂનમબેન માડમનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ તરફથી સમગ્ર મત વિસ્તારના આવતા બધા જ પાંજરાપોળોને અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાનના અનુસંધાને બધા જ પાંજરાપોળને ખોળની દાન છે પૂનમબેન તરફથી મળ્યું છે. આજે અમારા જામજોધપુર પાંજરાપોળને પણ 20 ગણી ખોળની પૂનમબેનને મોકલાવેલ છે, જે આપ સૌ જોઈ રહ્યો છો. તો હું હૃદયથી પૂનમબેનને અભિનંદન આપું છું અને ગૌ માતાની કાયમ પૂનમબેન તરફ એની દ્રષ્ટિ છે એ સુદ્રષ્ટિ રહે અને એની બધા જ પ્રકારના લાભ છે બેનને મળે એવી હાર્દિક શુભકામના. થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આ જે વરસાદ આવ્યો છે, ખૂબ અતિવૃષ્ટિ જે થઈ છે અત્યારે દ્વારકામાં, એના કારણે અમારે ઘાસચારાની જે કમી સર્જાણી હતી, તો એના માટે પૂનમબેન માડમ જે આપણા સાંસદ છે એમના તરફથી અમને લીલા ઘાસચારાની ગાડી સહાય મળેલ છે. તો એમનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન એનાથી આવા ધર્મ કાર્ય કરાવતા રહે જ છે અને હજી વધારે કરાવે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.